જુનાગઢની ધરતી પર રહ્યા. ગુણાતા સાંઈ ક્યાં રહ્યા? ગુણાતાનંદ સ્વામી જુનાગઢ રહ્યા. પછી આવ્યા ભગતજીમાં, જાગા સ્વામી, પછી શાસ્ત્રી મહારાજે અદભુત ઉપાસના માટે બહાર નીકળ્યા. પછી યોગી મહારાજ અથવા પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામીજી, ડોક્ટર સ્વામીજી બધા અદભુત 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 દોડી રહ્યા છે. આપણે કોઈ પણ ભોગે ગુણાતીત પુરુષો મારફત કોઈ પણ ભોગે જલ્દીમાં જલ્દી દાસના દાસ થવાનો સંકલ્પ કરજો. આ ભૂલવાનું નથી. કોઈ પણ ભોગે દાસના દાસ થવું છે. આ બીજી બાજુ હઠ નિશા કોઈ પણ ભોગે કાઢો. હઠ નિશા નીકળી જાય એટલે દાસના દાસ થવાય. અથવા સમ સુરતમાં એકતા વધારો. સરસ વાત કરું છું. સમ સુરતમાં એકતા મંડળમાં ઘરમાં વધારો તો હઠમાં નિશા નીકળી જાય. એક સરસ વાત કરું. રાજકોટમાં એક પરિવાર છે, અહીંયા મેં વાત કરી છે, ફરી કરું છું. 7 ભાઈઓનો પરિવાર. કેટલો? 7 ભાઈઓ. 7 ભાઈઓની વચ્ચે 23 દીકરાઓ. કેટલા? પરણ્યા 23 દુ 46, 76 સભ્યોનો પરિવાર થયું. કેટલું? 76. પછી બાપાને હું મળ્યા. મારા બાપા એ અમારા પહેલા પ્રમુખ હતા. યોગી ડિવાઇન સોસાયટીના પહેલા પ્રમુખ રાજકોટના મારા કુંવરજી બાપા હતા. મેં બાપાને કહ્યું, બાપા તમે આટલા બધા ભેગા થાવ છો એના કરતા રસોડું એક રાખો. આ મકાનની આજુબાજુ બધા ભાઈઓના નાના મકાન, બધું જગ્યા હતી બધી. તે રાજકોટમાં ચારે બાજુ જ્યાં સમય મકાનો થઈ ગયા, રસોડું એક રાખ્યો. પણ બધા 7 ભાઈઓ અલગ થઈ ગયા. શાંતિથી રહેવાય, જીવાય, માથા મર્યાદાઓ રહે બધું. એ બાપાએ આપણને બહુ આપણી સેવા કરી. યોગી ડિવાઇન સોસાયટી માટે એટલો દાખલો એમને કરેલો, એટલો બધો. આપણા પહેલા પ્રમુખ, યોગી ડિવાઇન સોસાયટીના પહેલા પ્રમુખ અમારા કુંવરજી બાપા રાજકોટના. સાદા ને સીધા, સરળ. આપણે કોઈ પણ ભોગે 1 વર્ષમાં, હવે તો 6 મહિના બાકી નહીં. હા, 6 જ મહિના. 6 મહિનામાં અંત લાવવો પડે. હા, કોનો અંત લાવવાનો છે? આ 3 વસ્તુનો અંત આવી જાય એટલે અક્ષર બ્રહ્મનું શરીર શરૂઆત થાય. જ્યાં સુધી હઠ, માન ને ઈર્ષા હશે તમારા જીવમાં, જ્યાં સુધી એમાં બંધાયેલો હશે ત્યાં સુધી અક્ષર બ્રહ્મનું શરીર નહીં બંધાય. એટલે આપણે બધાએ બ્રહ્મ ભાવે ભજન કરવાનું છે. આ નિજાત્માનમ બ્રહ્મ રૂપમ 116મો શ્લોક સિદ્ધ કરો. અને કાં ભગવાન સ્વામિનારાયણે બીજો શ્લોક આપણને આપ્યો, દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં ભક્તિ અને ભલે માને. એ શ્લોક સિદ્ધ કરો. બેમાંથી એક શ્લોક સિદ્ધ કરવાનો છે. નો ઓલ્ટરનેટિવ. ઓક્સિજન. ત્યાં સિવાય અક્ષર બ્રહ્મનું શરીર ન બંધાય. એટલે જે તમને અક્ષર બ્રહ્મનું શરીર બાંધવા માટે હઠમાં નિશા કાઢવા પડે. અને હઠમાં નિશા કાઢવા માટે સમ સુરત એકતા વધારવા જ પડે. અને સમ સુરત એકતા વધારવા માટે ભજન કરવું જ પડે. અને સમ સુરત ભાવ એકતા વધી જાય, યસ સ્વામિનારાયણ અક્ષર બ્રહ્મના શરીરની શરૂઆત થઈ જાય. સમ સુરત ભાવ એકતા નહીં હોય, મંડળમાં નહીં હોય, ઘરમાં નહીં હોય, તમારી સત્સંગની શરૂઆત નહીં થાય. સમ સુરત ભાવ એકતા મસ્ત. ઘરમાં સંપનો અર્થ કરેલો એકબીજામાં. બાપાએ એકબીજામાં મનુષ્ય ભાવને, કોને? 6ઠું ધોરણ બનેલા યોગી મહારાજ સંપનો શું અર્થ કર્યો? એકબીજામાં મનુષ્ય ભાવને. અક્ષરધામની દ્રષ્ટિએ અક્ષરધામમાં અનંત મુક્તો છે, પણ અનંત મુક્તો પ્રક્રિયા કોણ છે? મહારાજ. અનંત મુક્તો અક્ષરધામમાં બેઠા છે. દરેકમાં પ્રગટ્યું છે કોણ? મહારાજ. દરેકમાં જો બ્રહ્મ ભાવે આપણે બધાના દર્શન કરીશું. આજથી તું કહેવાનું બંધ કરી દો. તમારી ઘરવાળીને તું કોણ? તો પુણ્ય જતું રહે. હું કાકો જેવા
તુકારીને નહીં બોલાવાનું, પ્રેમથી બોલાવો. તમને બહુ પ્રેમ જાગૃત થઈ ગયો તો તું કહેજો, પણ એની ઉપેક્ષા નથી. તું શબ્દ કહીને એની ઉપેક્ષા નહીં કરતા. હા, મીરાને કૃષ્ણને તું કહેતી હતી. મીરા જયારે આમ કીર્તન ગાય ત્યારે કૃષ્ણને દ્વારકાની ધરતી પર તું કહીને આમ ભજન કરે, તું કિશન એમ એવું બોલે. પણ એને કિશન સિવાય દેખાતું જ નહોતું. એક છેલ્લી સરસ વાત કરું, સાંભળી લો. આપણે બહુ નસીબદાર છીએ. ભારતની ધરતી પર 5 અવતાર પુરુષો પ્રગટ્યા. 5 અવતાર પુરુષો ગુજરાતમાં આવ્યા. ક્યાં આવ્યા? લે, લવકુશને ગાદીએ બેસાડવાનો સમય થયો ત્યારે રામચંદ્રજી હળવદ ને સુરેન્દ્રનગરની ધરતી પર આવીને યજ્ઞ કર્યો. ક્યાં આવ્યા? અયોધ્યાથી ક્યાં આવ્યા? ગુજરાત. બરોબર સમજ્યો? મહાવીર ક્યાં આવ્યા? બિહાર છોડીને પાલિતાના, ગુજરાત. શિવજી જ્યાં સ્વામિનારાયણ ઉપલું કેવાય અયોધ્યા, ત્યાં આવ્યા ક્યાં? વેરાવળ. શિવજી પ્રગટ્યા ઉપર, પણ આવ્યા વેરાવળ તપશ્ચર્યા કરી. મહાવીર ગુજરાત, કૃષ્ણ ગુજરાત, શિવજી ગુજરાત, આપણે રામજી ગુજરાત, બધા 5 અવતાર પુરુષો બધા ગુજરાતમાં આવ્યા. આપણે કેટલા નસીબદાર રહીશું? આપણે કેટલા ભાગ્યશાળી? હવે આપણે અદભુત મહિમાથી જીવી લેવાનું. રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ, તુલસી સંગ તો શોધી લે રામજીનો કે પાસ. ભૂલે ચૂકે રામચંદ્રનું નામ લે એનું આપણને જોવાનો અધિકાર. ભૂલે ચૂકે કિશનનું નામ લે, ભૂલે ચૂકે શિવજીનું નામ લે, ભૂલે ચૂકે સ્વામિનારાયણનું નામ લે, પણ આપણને કોઈનું જોવાનું નોંધવાનું. 5 અવતાર પુરુષો ક્યાં આવ્યા? ડોબાવો છે એમ. 5 અવતાર પુરુષો ગુજરાત આવ્યા. આપણે કેટલા નસીબદારી છે. તમે વિચારજો, આ સામાન્ય વાત નથી. ક્યાં આવ્યા? બિહારમાં નહીં રહ્યા. મહાવીર બિહારમાં પ્રગટ્યા. આવ્યા ક્યાં? પાલિતાના. 5 અવતાર પુરુષો યુપી અને બિહારમાં પ્રગટ્યા. આવ્યા જય સ્વામિનારાયણ ગુજરાત. આપણે બહુ નસીબદાર છે. જય સ્વામિનારાયણ. ભલે જો કે સ્વામિનારાયણનું નામ લે, રામજીનું નામ લે, કિશનનું નામ લે, કોઈ બી પ્રભુનું નામ લે, અને પ્રભુ હંમેશા ભક્તના રહેવાના. એટલે આપણે ભક્ત તો જ થયા કહેવાય જ્યાં સુધી કોઈના અરુચિ થાય, ભાવ રે ભાવ ફેર, ત્યાં સુધી આપણે ભક્ત કહેવાઈએ. થોડી ઘણી અરુચિ આવી જાય, ભાવ ફેર થઈ જાય, આપણે ભક્તમાં ન કહેવાઈએ. તમારા ઘરવાળા પર ગરમ થઈ જાવ તું કહેવાય જાય. ગયા વખત બી કથા કરી હતી અહીંયા. તમે બધા નહીં આવ્યા હોય, કદાચ ઊંઘી ગયા છો. હંમેશા પુરુષ એની ઘરવાળી અગર નપાસ થાય જ. મેં અહીં 5 વાર બોલાવડાવ્યું હતું. પુરુષોના બુદ્ધિના દ્વારમાં ધમમાં જ જોતો હોય. એ પટલાઈમાં 24 કલાક રાસ્તો હોય. એને પ્રભુએ દિલ ઓછું આપ્યું છે, એને બુદ્ધિ આપી છે, બહેનોને ભક્તિ આપી છે. આપણી પરમ પવિત્ર ફરજ છે. કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં સુરતમાં એકતા વધાર્યા જ કરીશું. એટલે હઠમાં નિશાને નહીં જવું હોય તો જય સ્વામી. અને હઠમાં નિશા જાય એટલે સુખ, શાંતિ અને આનંદની શરૂઆત થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજ.